ચાલો મિત્રો નમસ્કાર। આપણે અહીંયા આવ્યા છીએ આજે અમારા ગામના એક પાળિયાની આગળ, અને પાળિયાના તો વર્ણન ભગત બાપુ તથા ઝવેરચંદભાઈ મેઘાણીએ ઘણા કર્યા, અને એની વાત બહારનો આ પાળિયો છે, વર્ષો પહેલાનો પાળિયો। તો એક મને દાદ બાપુની કવિતા પણ યાદ આવે છે કે આજ પૂછું તને પાળિયા રે, તું કરીને દિલની વાત રે, તું કરીને દિલની વાત, પાદરમાં કેમ ખોડાણો, પાળિયો તું કેમ ન જાણો। એમ કવિ પાળિયાને પ્રશ્ન કરે કે તું પાદરમાં આજ કેમ ખોડાણો, તારું આખું ગામ નમન કરતું હોય તને, અને આવું તે કઈ વસ્તુની ઘટના બની હતી કે તારે પાદરમાં ખોડાવવું પડ્યું। તો પાળિયાને જવાબ આપતી વળતી કડી કવિ બનાવે છે કે વારસળી જે ગામની માથે વાગ્યા બુંગિયા ઢોલ રે, જી વાગ્યા બુંગિયા ઢોલ, ખાંડાના ખેલ ખેલાણા, પાળિયા મી એમ હરગાણા। એવો આ એક પાળિયો છે। આપણે પછી આજથી વાત કરીએ તો મિત્રો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આ પાળિયો ઐતિહાસિક પાળિયો અમારા મેથળા ગામનો, અને અહીંયા જે હાલો મિત્રો, તો આ પાળિયાની વાત આપણે કરી હમણાં। દાદ બાપુની કવિતા આજ પૂછું તને પાળિયા, કરીને દિલની વાત, પાદરમાં કેમ ખોડાણો, પાળિયો તું કેમ હરજાણો। એમ એ વાતની આજ મારે વાત કરવી છે। તો આ અમારા ગામનો પાળિયો એમ કહેવાય કે મેથળા ગામમાં, અને આ કોઈ શૂરવીર કે કોઈ પિતૃનો પાળિયો નથી, પણ એક આ ગામની દીકરીનો પાળિયો છે, જે આ ગામની માથે જ્યારે વિક્રમ 1400 સાલમાં પાળ ચડ્યું, અને ગામની અંદર બધા જ લોકો ખેતી કામમાં રોકાયેલા હોય કે કોઈ બીજા કામમાં રોકાયેલા હતા, માત્ર આ મેથળા ગામની અંદર જ્યારે પાળ ચડ્યું ને વિક્રમ 1400 સાલમાં, ત્યારે આ એક બારિયા પરિવારના દીકરી, એમના નામની તો મને ખબર નથી, અને એક ગામનો એમ કહેવાય કે રખેહર ઢોલી, આ બે જ આ ગામની અંદર હતા, અને પાળ ચડ્યું, ગાયોને વાળી અને જાવા મળ્યા, ત્યારે દીકરીને ખબર પડી, એટલે દીકરીએ પુરુષના પોશાક પહેરી દીધા। એ વખતને માથે કડિયું અને સોરણા પહેરવાનો રિવાજ હતો, એટલે કડિયું અને સોરણી પહેરીને એમ કહેવાય કે તલવાર લઈને નીકળી જાય, અને એ દુશ્મનોનો દાડો વટ કરતા જાય। એમ કરતા કરતા એમ કહેવાય કે માથા ઉપરથી પાઘડી પડી ગઈ, પાઘડી પડી ગઈ એટલે માથાનો અંબોળો દેખાઈ ગયો, એટલે દુશ્મનોને ખબર પડી ગઈ કે આ તો ભલામણ દીકરી છે, આપણે દીકરીથી આ તો એક અબળા છે, આનીથી આપણે ડરીને ભાગીએ છીએ। એટલે દુશ્મનોને ખબર પડી ગઈ, એટલે હામટા પ્રહારથી આ માતાજી શહીદ થયા, એનું આ થળ છે। અને અમારું મેથળા ગામ આને સતીમા તરીકે આખું ગામ પૂજે છે, અને અમારો આ પાળિયો આખા ગામનું રક્ષણ કરે છે। સતીમા દીકરા નો હોય ને દીકરા શેર માટીની ખોટ હોય ને દીકરા પણ દે છે, અને તમામ પ્રકારની માનતાઓ આ માતાજીની કરવાથી ફળે છે। અને માતાજી જયારે શહીદ થઈ ગયા પછી રખેહર ઢોલીને ખબર પડી કે આ તો દીકરીને મારી નાખી દુશ્મનોએ, એટલે રખેહર ઢોલીને સુરાતન ચડ્યું, એટલે એ પણ તલવાર લઈને એમ કહેવાય કે દુશ્મનોનો દળ કટકને ભાંગતા ભાંગતા દુશ્મનોની પાછળ પડ્યા ઢોલ મૂકીને, અને દુશ્મનોએ ધડથી મસ્તક અલગ કરી દીધું રખેહર ઢોલીનું, અને ઈ એમ કહેવાય કે માથું અમારા મેથળાના પાદરમાં પડેલું છે, અને ઈ ધડ લડતું 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 અમારા વેજોદરી ગામની બાજુમાં પડ્યું, અને ન્યા ઈ રીંગણિયા દાદા તરીકે પૂજાય। મિત્રો અહીંયા રખેહર દાદાનું મસ્તક લડતા લડતા પડેલું આ મેથળાના ગામની અંદર, અહીંયા અમે રખેહર દાદા તરીકે આને પૂજીએ છીએ। આ રીતે એને આખા શ્રીફળની માનતા હોય છે, અને આ દાદાનું ધડ લડતા લડતા વેજોદરી ગામના પાદરમાં પડેલું છે, એ પણ આપણે બતાવીએ। જો મિત્રો, આ છે વેજોદરીના રીંગણિયા દાદા, અમારા મેથળા સતીમાની સાથે લડતા લડતા જે મસ્તક અમારા મેથળા પડી ગયું ને ત્યારે ધડ લડતું લડતું આ દાદાનું અહીંયા વેજોદરી ગામના પાદરમાં પડી ગયું, અને અહીંયા રીંગણિયા દાદા તરીકે પૂજાય છે। તો આ સતીમાનો પાળિયો અને આ રખેહર દાદાનો પાળિયો બે એક જ છે, અને આ અમારા મેથળામાંય પૂજાય ને અહીંયા વેજોદરીમાંય પૂજાય। આ પાળિયા અમારા ગામના રક્ષક પાળિયા છે। કોઈનું ઢોર બોર માંદું પડ્યું હોય તો
નાળિયેરની માનતા કરો એટલે ઢોરને સારું થઈ જાય. અડકાયું કૂતરું કરડ્યું હોય તોય માનતા કરો તો સારું થઈ જાય. વીસી કરડ્યો હોય તોય સતીમાં અથવા રખેહર દાદાની માનતા કરો એટલે એ ફર્સ્ટ ક્લાસ બધું સારું થઈ જાય. આવું આ પાળિયા અમારા ગામના રક્ષક છે. આવો આનો ઇતિહાસ છે મિત્રો. અને અમારા મેથળાની અંદર રખેહર દાદા તરીકે પૂજાય. ઈ જ રખેહર ઢોલી આ માતાજીની સાથે એ પાળમાં કાયમ આવી ગયા. એના પાળિયા છે મિત્રો. આ પાળિયો આ અમારા મેથળા ગામનું રક્ષણ કરીને અહીંયા બેઠો. વર્ષો પહેલા ખુલ્લામાં હતો, પરંતુ અત્યારે અહીંયા મેથળા ગામની પ્રાથમિક શાળા બની ગઈ. એના કમ્પાઉન્ડમાં રક્ષિત પાળિયો ને ઉપર એમ કહેવાય કે શેડ પણ બની ગયો. નહીતર આ પાળિયો ખુલ્લો હતો, એક રણખાંભી તરીકે હતો. હવે અહીંયા માતાજીને સુંદડી ચડાવે, બંગડીયું ચડાવે, એવું બધું અહીંયા ચડે છે જુઓ મિત્રો. અને શ્રીફળની માનતા કરો તોય તમારા દુઃખ દરિદ્ર મટી જાય. એ રીતનો આ પાળિયો છે. તો મિત્રો આવા તમારા ગામમાં પાળિયા હોય તો મને કોમેન્ટમાં જણાવજો. એમના પણ આપણે વિડીયો ઐતિહાસિક બનાવીશું. અને આ મારો વિડીયો પૂરેપૂરો જોજો. અને જે કોઈ મારે આ ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અહીંયા આપણે આ વિડીયો પૂરો